એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગનો મામલો સામે આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. ગઈકાલે સવારે 10:17 પહેલો જ અમને ફાયર અંગેનો અમારા કંટ્રોલ રૂમને જાણ થઈ હતી, કોલ મળેલ હતો. ત્યારબાદ 5 મિનિટમાં જ અમારી ફર્સ્ટ ટીમે રિસ્પોન્ડ આપી અને રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગનું ઓપરેશન શરૂ કરી દીધું હતું. ત્યારબાદ લગભગ 1.5 કલાકમાં સંપૂર્ણ ઓપરેશન કમ્પ્લીટ કરી નાખ્યું હતું, રેસ્ક્યુ કરી નાખ્યું હતું અને ફાયર ફાઇટિંગ થઈ ગયું હતું. આગ બુઝાઈ ગઈ હતી. સ્મોક જે વધારે જનરેટ થયો હતો એ થોડું ગ્લાસ ફ્લાસાટ તોડી અને સ્મોકને રિલીઝ કર્યો હતો અને બધા માણસોનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ એમાં જે લાગેલ ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે. હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી 13માં ઇસ્યુ થયું છે, 14માં રિન્યૂ થયેલું છે. ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યૂ માટે અપ્લાય કરેલ નથી. હા, સ્મોક જાજો જનરેટ થયો હતો એટલે એના હિસાબે જે સીડી સ્પેસમાં એને ગ્લાસ ફસાડ હતો એટલે રિલીઝ થવામાં થોડી પ્રોબ્લેમ થઈ હતી સ્મોકની. તેમાં જે ફાયર એક્સટિંગ્યુશર લગાવેલા હતા ને એ બધા ચાલુ કન્ડિશનમાં હતા, મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા છે. પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશન નહોતી. હા, એમાં નોટિસ 2 વાર આપી છે, એકવાર 21માં અને 23માં. જનરલી આપણે નોટિસ એને આપીએ છીએ અને આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી કે એનું સેલિંગ કે કંઈ. ત્યારે એ બિલ્ડર તરફથી હતું. મારી પાસે બિલ્ડરના નામની ડિટેલ નથી, પણ મારું એવું કંઈ બિલ્ડર તરફથી લેવાનું. હવે અમે ફરીથી એને પાછી નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કંઈ નહીં કરે તો પછી આગળ સેલિંગની કે કંઈ કાર્યવાહી. એમાં એવું છે કે ટીઆરપી ગેમ ઝોન પછી જે આખી ઝુંબેશ ડ્રાઈવની ચાલી છે ને એ બધી કોમર્શિયલ પ્રોપર્ટીમાં ચાલી છે, રેસિડેન્સમાં નથી ચાલી. હા, હવે નોટિસ આપી અને એ ટાઈમમાં જો એ પૂરતા નહીં કરી શકે તો પછી આગળની કાર્યવાહી હવે અમે કરશું. પણ અત્યારે એક પ્રાથમિક નોટિસ અમે એને આપી દેશું, તે પછી અમે કાર્યવાહી. સીલિંગની કાર્યવાહી એ જ તમને કહું છું કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે ને એટલે સીલિંગની નથી કરી. કોમર્શિયલ હોત તો થઈ જતા ડ્રાઈવર. હા, થઈ શકે. આપણે જે પ્રેસ નોટ અમારે તૈયાર કરવાની હોય એ સિવાય એક ફાયર રિપોર્ટ તૈયાર કરવાનો હોય, એ અમારે કમિશનર સાહેબને રજૂ કરવાનો હોય અને ફાયર રિપોર્ટ આજના દિવસમાં કમિશનર સાહેબ તરફ રવાના. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.